નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી। બોડેલીના અલીપુરા વિસ્તારમાં કપિરાજનો આતંક યથાવત। ફરી એક બાળકી પર કપિરાજે હુમલો કર્યો, ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઈ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં કપિરાજનો ટોળો ફરી વળ્યું છે। 3 દિવસ અગાઉ એક આડેદ પર કપિરાજે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત સારવાર અર્થે લઈ જતા 18 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા અને આજે ફરી બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલા ગુરુકૃપા સોસાયટીમાં રહેતી ધ્રુવિકા રાઠવા નામની બાળકી તેની માતાને બોલાવવા માટે ઘરની બહાર નીકળી તે વખતે કપિરાજે અચાનક હુમલો કરતા તેને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। જ્યારે તેને બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે લઈ જવાઈ ત્યાં તેને સારવાર આપવામાં આવી હતી અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી 10 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા। બોડેલીના અલીપુરા વિસ્તારમાં કપિરાજોની સંખ્યા ખૂબ વધી ગઈ છે। તેઓ ખોરાક માટે ગમે ત્યાં દુકાને કે કોઈના પણ ઘરમાં ઘૂસી જતા હોય છે, જેના કારણે વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કપિરાજ દ્વારા હુમલો કરવાના બનાવ વધી રહ્યા છે। આ કપિરાજોને વહેલી તકે પાંજરે પૂરી અને જંગલના વિસ્તારમાં છોડવામાં આવે તેવી માંગ આ વિસ્તારના નગરજનોની ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। હું ગુરુકૃપા સોસાયટીમાં રહું છું। મારી છોકરીને વાંદરો કરડ્યો છે। એ તો ચાલતા ચાલતા જતી હતી ને પાછળથી બચકું ભર્યું છે। ખાસા બધા વાંદરા થઈ ગયા છે। સારવાર માટે હોસ્પિટલમાં લાયા છે, પબ્લિક હોસ્પિટલમાં। જેને વાંદરું કરડ્યું છે એ ગુરુકૃપા રેસિડેન્સી અલીખરવા રોડ ઉપર જે સોસાયટી છે ત્યાં રહે છે। હવે ત્યાં એકચ્યુઅલી એક વાંદરો આવી ગયો અને તેને પગમાં વારંવાર એને બચકા ભર્યા છે અને ખાસું બધું એને કરડી ગયું છે। તો અમે સારવાર અર્થે અહીંયા પબ્લિક હોસ્પિટલમાં લાવ્યા છીએ। તો વારંવાર અહીંયા સોસાયટીમાં વાંદરા પણ આવે છે અને જો આ રીતે વાંદરા આવીને બાળકો રમતા હોય અને એમને કરડે તો ગંભીર ઈજાઓ થાય અને પછી બાળકને રમવાનું પણ બહાર થઈ શકે નહીં। તો આનું કંઈક થાય એ માટે વન વિભાગને અરજ કરું છું કે કંઈક આની કાર્યવાહી થાય એવું અમે સોસાયટીવાળા ઈચ્છીએ છીએ। આગળ પણ બે દિવસ પહેલાં એક આગળની સોસાયટીમાં પણ એક ભાઈને વાંદરું કરડ્યું હતું તો પણ ગંભીર ઈજાઓ એમને થઈ હતી। તો આવું વારંવાર થાય છે તો આનું કંઈક આગળ કાર્યવાહી થાય એવું અમે બધા ઈચ્છીએ છીએ।